ડોસી લાવવાની છે. ભત્રીજાને બોલાવું અને આપણા દેવલાને ને કતરાને ને આપણા કેવરાને કિયાવ છે. ભૈયા તો બોલાવવા પડે કે મેલામથી. ભૈયા ભાઈ તો લેવા એકલા જવાય. તાણ ભત્રીજા કેટલા રહ્યો? હા કાકા હવે પૂછ્યું વળી તમારે આપણે ભૈયા કેવા બોલાવવા પડશે. જે વળી હું કરું તે ભયમ બોલાવવા પડી. તા કાચી લાવવી છે. અમે કઈરા કઈ પણ માં ચો કાચી લાવશો તો એટલે મને આમ લાંબા વિચાર થઈ ગયો છે લાવી દઉં ગમ. અમે તો મારું કરો કો તમાર તો 50 ઉપર રેડ્યો. હાથ બળી ગયા રોટલા કર્યા મને આ ચૂલા પર તો. અરે હું યાર લાવ કે હવે રોટલા કઈ તો ખવડાવો કે. આ તે શું કરવાનું છે? હવે દિયાભાઈ ને પેલા કતરાને ને પેલા કેવરામ કિયા જઈ તું. પણ પેલા દેવાભાઈ આગેવાન ને કહેવાનું છે. એ તો બોલાવ પડે કે એ આ કેમ ગામ કહેતા ઉતાર આમ દેખાવે હાલા ના કોઈ કે વાત સાચી છે પણ કુટુંબ તો જોવો પેલું યાર. તકો તો નહીં આવે તકો તો બા જીજો હોય હા હરી એ તો અમે એવું સજ યાર પેલા એ હું ફોન કરી કે માં હારાની પેલો રાયરો હટાવાયો. એ તો અમે હારાની પડી છે કાયમ થી. એ ઘર જમે જરા છેલા શીકર એ તો અમે મેલેલું છે પહેલા થી ઘર જમાઈ. અરે તો હું કહેતા ઉતાર તે કહેતા હતા કઈ નું કહેવાનું છે તે? હા કઈ લેવા જવાનું છે? એ 15 ચેરી 15 જેવી જવાનું છે. ઓ એટલે હાલ વાત કરીએ કે મને કહેતા પાવા કે કણ જઈને 15 ચેરી ગાનું એટલે આપણે પણ 15 બોલાઈને પછી જે વાતચીત કરીએ કરી દે પણ 15 ચીડી જાવ કે એકદમ ડાયરેક્ટ એટલે બોલાયો ભેરા કરીએ હું કીસ કોઈ ટીકો કરો તો ટીકો કરી ના કર્યું ભાઈ વાત સાચી છે કુટુંબ ના છે 25 રૂપિયા ટેકોય કરી હા એ માટે હું બોલાવું છું વાત સાચી જરા હું કહેતા ઉતા હા કહેતા હતા હાલો બકરી તો કહેવા જતો જીવ છે આ મોન તો નહીં આ લાંબી તો ઝરડું છે ને તો હું ચાલે ને આથી રાધીરાથી થાય છે હું તો મારા કાકા તો હજી તો 50 ઉપર એડે ને એક ટોટીયો તો મોહણી એમ છે ને હજી તો ડોસી લાવવી હવે મારું તો વિચારતો નહીં આ દાઢું આવું આવા આટલા લાવવા માંડ્યું કેનાલ આવે છે કાલો ભાઈ મારા ઘઉં પીવા આવી ગયા હા આ તે હું બાજુમાં શું કે તે તને કહેવા આવ્યો તો તે ફોન કરી દઉં ના રિચાર્જ પટી ગયું તને કીધું આગો તને કહેતા હું થોડી વાતો કરતા ઈ તો કેનાલ આવે તો કાલ ઘઉં પૈ કાઢું મને કહી દેજો આઈને ઢોકો પાડી દેજો અરે ફોન કરો એટલે કઈ તું રિચાર્જ કરાવી દો કે રાયડા તો મારે કહીએ પણ છૂટી ગયું હા હો રાયડા તો અમારે છૂટી ગયા કઈ એ રંગના તો વાયા નહીં હા એ ઘઉં એકલા તો તે ઘઉં પાવો ચાલે પાવા તો ઠંડીએ કોઈ વધારે પાડો રાતીમાં તો પાવાનું છે પાછું દાણા નહીં આવી કેનાલ તો હોકે દાડા હતી પણ હું છે ખબર છે ઘઉં તો પૈ કાઢ્યું હતી પૈ કાઢવાનું અમારે રાતી મેળાવા પાવાનું હતું તે રાતી પૈ કાઢવાના હું બધું દાડા તો જોન તો જવાનું હોય ખબર તો આગળ એટલે બધું જાણ દો કેવડો કાકો દેવ પર બે જણા બેઠા છે લે અરે આ તો પેલા પૈસા બત્રી તો નહીં વાહ તમને રાતી ભૂલો પડ્યો આ યાર રાતી ભૂલું પડવું પડ્યું હું કરું ગયો હું તો કીધું તું એ પાણી આ વાળા યાર કાકો ચો કરવા દીધું રાતી બાસી રાત પોણ જ ફૂટાવી છે હમણાં જાવું એટલે તો મોહન ત્યાં હું ઓટું લઈને કાકો રાતી યાર અમારા કાકા ગયડા ગઈ પણ મો પૈણે ચડ્યું છે અમે એટલે કાઠું કર્યું લે તાણે પેલા કેવડા બાર કાકા કહેતા કીધે મારાથી 2 વાર મોટો મારા 58 છે એનો 56 જ થયો તાણે અત્યારે મારા પૈણાવાનું કરતા નહીં હજી ડોસી લાવે મોટા છે યાર આ કદી મોટા રહ્યા પણ હવે તો એમ પહેરવાન દાડા છું ઘોડા પણ ધોરા બાલ આવી ગયા છે ધોરી દાઢી આવી જઈ છે ને હું પહેરવા જતા ઈ તાર આ યા ભત્રીજાને પહેરાતો નહીં એને પહેરવાનો તો તાણે યાર 22 થયો અત્યારે મારે જોજી 22 વર્ષ થયો ભત્રીજા ના તાર નામ હું મારું નામ શોમો એ શોમો હું તો ભૂલી ગયો તો યાર આપણે યાદ ના રહે એવું બધું વધારે ચોથી ડોસી લાવવાની છે શીખા ચોકથી લાવું છે 15 દાડા શીડી કીધું કોક નો ફોન આવ્યો તો એવો કોણ ઓળખો તો ચાર આવે ઘર પર જાય શીખર અત્યારે ગયડા ઘર પર માં ડોસી વાપરી હા એ મોડી તો બે બહેરા તો લાવ્યા અમે ત્રીજો બહેરું લાવું દીધું તો તાર યાર તાર કાકા તો અમે હું એ વખત આગેવાની ઓછી કરતો પાછો આટલી બધી ના કરતો પેલા અને એ વખત પહેરાયા હજુ પાછા હતા પેલા એ થાય છે
હજી તો કે મારે ડોશી લાવવી છે તારે બબે તતન કરી તોય હમણાં રોજ પાછા ગામમાં પેધ્યા તમો તાર મોબાઈલ છે મોબાઈલ તો શું રાખી ગયો શું આવડે મોબાઈલ વળી મોટો રાખતો હોય તો પાછો ઓનલાઈન નહીં આવતો બહેરો ના ના ગામમાં 2-3 દાડી રોજ હજુ પહોંચી જ જોઈએ છે 10-11 વાગે ઘેર જ આવે તો કોઈ ભાઈબંધ પકડી લીધેલું લાગે રોવાની કોકને ચડાવે એવું મને લાગે તો છે જબરજસ્ત ચલાયા ગયો જબરજસ્ત ચડાયેલા છે જે પૈસા નું વટું કરી જાય ને કોઈ પૈસા અરે આવે ઓ ભાઈ હમણાં વચમાં લોન કરી છે 3-4 દાડા થયા તો કોમ કોક મૂર્ખો ફાડી ગયેલો એટલે વાન ચલાયેલા મેં પૈસા તો વટું કરી જાય આ ગાય ઉપર લોન કરી હમણાં 3 દાડા થયા તેમાં તારું આમ પાણી ચડ્યું બીજું કોઈ નહીં પણ તું યાર તાર મૂર્ખો છે તાણ પણ મન તો કહેવાનું કીધું યાર હું તો શું કરું તાણ કે આમાં મારવા પડે આમાં મારવાનું છે કે બહેરું લાવવાનું છે અલ્યા પણ એ ગયેલો પડે શીખવાડ બાપડો આ તો આવે કે મારે તો શું કહેવાનું યાર મારા કાકા તાણ હવે હું તો કીધું અમુક 50 વર્ષે શું ડોશી તમારે લાવવાની આવે કે કીધું મારા બહેરું લાવે તે કે રોટલો આપણો મને ખવડાવે ને તો ઓને ખવડાવે કે હું તો કીધું યાર પણ ના મોને તો હું એવું કરું યાર મારે વધારે તો કહેવાય ને મારા કાકા તાર કાકો એ તો માજી રહ્યું તાર તે મને કે પેલા કેવડા કાકા ને દેવાબાન કહેતા જઈને તાણ જો કા પડે નાટક કરે જાય લે પણ આમ એમ આપણે જાવું તો ખરા તો પણ આપણી આબરૂ નહીં જાય કે જો 55 વર્ષ છે ને આપણે આમ પહેરવા લઈ પેલી જઈએ તો આગેવાન મારી જાય યાર હું વાત કરું તું તો આપણે ના જવાય યાર હમણાં આ છોકરાને પહેરાવતા હોય તો આપણે હમણાં પહેરા થઈ જઈએ યાર તો હું પહેલો આવું આમ ફટ દઈને આગળ ડગલું મોડું તારે તાણી યાર અમારો પણ આ પગ તો પાછો મને આવું પડે. કીધું એટલે હું કરું ગયો આ તો ગયરા થયા તો છે તો બહેરું ભૂલતા નહીં યાર તાણ જોવા કે હવે ડાયરેક્ટ ઓનલાઈન નું મોબાઈલ છે બા મંડી પાછી તાર મોબાઈલમાં તો શું ઓનલાઈન બહેરો ના હોય તારે મારું શું કાઠું કર્યું છે લે આ મોબાઈલ ને બધું શીખવાડો તો પાન આ ભત્રીજો એટલો ડાયો નતો ઈનો તે મોબાઈલમાં ના ગોતી કાઢા આ ગયરાય ગોતી કાઢી બોલ આ છોકરાને તો ઓછી ખબર પડે કે પણ કોઈ કહેશે આજ્યો કોઈ કહેશે મોય આજ જો હોય રોજ ગામમાં બેધા મને એવું જ લાગે છે કોકને ચડાયા હોવાનો 100%. આ ભાઈ આ સોમલો બોલતો નહીં શરમમાં હવે મારાથી યાર મારા કાકો મોટા છે, મારાથી તો તારે. બોલાય નહીં યાર એને તો કોઈ ક્યાં નાખ પાછું તોય હું તો આ તો કાઠો થઈને કીધું પાછું કીધું અમુક 50 તો છે કેટલો કાઢશો કાઢીને કીધું વાત સાચી જવો કે તો હા વારે તો અરે ઉઠાવ સોન નું દોવાનું બોવાનું અરે કરે છે. આપણું રોજ જતું હોય પાવલો લઈને પોણી વાળવા રોજ રાતે યાર ઊભું શિયાળું પોણત કરાવ્યું છે હું ઓન થોડા ધમકારો પછી પાડો કે તો આપણે જઈને કેવું તો પડશે કઈ વાર જાવું જ પડે કે ડોશી એ તો બોશી ના લાવવાની. 2-3 દાડા શેરડી બોલાવા કહેતા પણ તો અત્યારે હેડો યાર મારા અંગાથી અત્યારે જ આવશો ને કે અમે ક્યાં મોટા આવશો ભાઈ એને પહેરાવા તાણ. અમાર અને જેવા તમે તો યાર દેવાબા આગેવાન કેવો અમે તમાર તો એ તો ડખલો ના જતા હોય યાર ગયેલો. અંગાથી હોય ને અંગાથી ડોશી લેવા જવા યાર તો ઓન કોક ગોડા ગણે આમાં ગોળા જ મહેમાન બેમાન આવું બધા યાર આ તો મને વાત કરી તો મને તો શહેરમાં આવે લ્યા પણ આપણે કહેવાય જ ના જવું યાર તાણ આ તો તો મને વરે કેટલો થયો 58 વર્ષ થયો પણ મન તો કેવા મોકલે કે મારે તો આવવું પડે કે યાર તો હું કેવા તો ઓનું તો કોઈ વગ ના કહેવાય હો કે કેવડા કે આપણે બે જઈને કેવું પડશે આ તે યાર આપણે જવું જ પડશે આ તો તમે હેડો આ કેવડો કાકો 2 જણા હા તે હેડો આવીએ તે સમજાવો કોક અમે સારું હેડ આવીએ અમે અમારે તારું કરતા હોય ને તો ડીજે બીજે બધું એ લાવો તારે એ મને પહેરવાનો ઘણો હરખ છે પણ હજી વન ડોશી લાવવી ને ગયડા ગળપણમાં એટલે ઓનું તો મને કીધું જ ને તોય હું ગોતી કાઢો ગમે તે કન્યા તો તે તો ઓનું- તાણી યાર મારું ઉજ્જલો કે તાણી યાર છો અમને તો આવી તો ખબર હતી કે એનું ખોળા જાય રે અમારા મામા કે તારું ખોરતા છે. તાણ એ મને તો ગામમાં મારા 2 ભાઈબંધ હતા એ પૈણી ગયા હું એકલો વાઢો છો મને ઈવન એટલી ખબર નહીં પડતી હોય શરમ નહીં આવતી ગામમાં જતા કોઈ કહેતું જ નહીં હોય ઈવન હા તો અમે દેવભાઈ બે એકદમ જીએ તે ચોખ્ખી ગમે તે ઓછી લાવીએ એટલે ગમે ત્યાંથી નીમ કર્યો હા. એનું દબાઈ જ નાખીએ આજ કુનું ઓનું ગોતવાન કરીએ આપણે તે તો ગોતામાં પેલા કહેતા તારે. પડશે કા એમ પાણી ચડી જાય આ તો કહેવા તો જવું જ પડે અત્યારે હેડ ગયો પેલા તો તો જી મારું ઉજ્જલો શોખ તાર અરે તારું ચિંતા મત કર ગોડા તાણી એમાં તો ગામમાં યાર વસ્તી લોન મેળો કેટલી મારે કરે? યાર એ લોન કેટલી કરી દે 2 2 લાખ લાખ ની લોન કરી હા યાર તો 2 લાખમાં પાણી છે ચિંતા તારે. 2 લાખ બસ તારું મારું કરજે રે તો હો પડી રહ્યા એને તો ઘેર લાયા પૈસા ઘેર લાયા છે ને તાણ એ તો હવારે એ મત કૂદી રહ્યા છે બારા એ તો કે ઓને કોઈ સમજાઈ યાર કહેતા નહીં યાર મને એને કીધું આ તો મને તો વાત મળી હતી ભાઈ યાર. મારો આફરો તળ્યો ને પૈસા પાડીને પાછો એ તો સમજાઈ યાર બોલે. પણ મને હજી
લે હાલો નથી જીએ કીએ ઈવન ભાઈ ગયડા ત્યાં તો હૈરા થઈ ગઈ પાછા હેડો હેડો ઉતા કરો જલ્દી ફટાફટ હજુ શું કે જતા રહ્યા છે ઊંઝ્યાસી માં શું જોઈ હોય કોમ ધંધો જ નહીં આખો દા કોમ મારા પાસે કરાવવું છે એવું નહીં તાણ પાડા પઠેમ પડી જવું છે કીનું તો હજુ તો ક્યાં બેઠા છો હા, એટલે. પહેરવા જવું છે એટલે? પછી ભાઈ તો જય ભૈયા. વરસાદ આમાં તો રોમ રોમ કરવાની મન નહીં થાતું પાછું ચમ ના જ થાય કે આવી વાતો ભણીએ જ લઈએ કેવી વાતો આપણી તારે તું તો મગજ છે ને મકાઈ તારા તો મારા મકાઈ જો એવું જ લાગી ગયું તારે એટલો અરે લાગ્યો. હવે હું પાણી લાવું લોટો પડી ભત્રીજા ફોન લેતા પછી બધા ચલો વાર થયો બાવા ચપ્પલ જાય છે તો વાતો તો મારી કરી રે કેમ? તારે બહેરું તો લાવવાનું જ છે કે જોઈશે લે હજુ તો ફીટ છું કમ્પ્લીટ હું ફીટ હોય શહેરમાં આવે છે અમારું ઉપરથી લઈ નહીં આવો કોણ અને આઈએ અમે આવતા છે અમારા આપણું કાઢી દે યાર તારે એ જોઈ જતું નહીં પહેલું લે આ દે ધોરા બાર દાઢી આવી છે ધોરા બાર આવી ગયા છે લાવ ગુંઠો મારી લીધા પડે તે આવ્યો કે ના મને ઓય આવતા જ શહેરમાં આવતી જ પહેલી તો હું આવી હા શેરા માર લાંબી ડોશી છે ચાલો શીરા એ વાત ઓકળો આ પેલા ઓ છોકરા પહેણાવો એ પેલા મને પહેલા પતિને હું પહેરાવું પછી કઈ પછી આપણા આવી ગયું ઈ કાચી લાવું ને તો પૂંખ ભત્રીજા અલ્યા પૂંછે કોણ એ તો પૂંખવા તો કહો તો ને પૂંખે તોય ચાલશે આ ભત્રીજા હરત ચા આમ કાચી અંગાઈ ઢુમકો મારતી હોય ને આમ ફુંદરી મારી બોલા બરોબર ગયડા જેમ ડુમકો મારે આમ આમ કરી બારા એ ભત્રીજા મોર ગુરુ હોય ને કાકો ને કાચી બે ડાન્સ કરતો હોય ઓહો જો કોહનાજી કાચી અંગા ડાન્સ કરવો છે એક ટોટિયો માં હોળીઓ પડેલ હતી પણ એ પહેલા વાત છે તારે. તાણે પેલા બે બહેરો મોડી તો લાયા હતા આમાં ત્રીજું બહેરું લબુ જોવા કોણ એ મારા ભત્રીજાને વિવાહ કરવા માટે કાચી લાવું છું ને અમારા અલ્યા તું લોન કરી છે તો ઓને પહેણાવ કે તારે તો ઈ તો મોહણી પહેરાવું હું એનું ના નહીં પાડું હું બોલ. પહેરાવાનો છું મારા ના, પૈસા નહીં તારું- પેલા મને તારું રવા દે લ્યા ગયડો છે અમને શરમ આવે છે પાછી લે તાવ લાગે જોઈ જવાતું નહીં તો જોઈ તો અમે રૂપાલ જાતું છે ને પેલા પહેરાયો હરખથી અમે અંગાત ચલો આયા હતા કાકી પર પહેરાઈ દો કાકી પર પહેરાવ આમ ખાલી પણ અમે તો ચેલા વર કાઢ્યો ના ભાઈ માંથી ત્રણ ચાર વર કાઢ્યો ઈ નહીં તારા ભાઈઓ હું આગેવાન છું તે તને ખબર નહીં પડી ગુજ્જત હોવાન જાય લે ની જાય હું ડોસી લાવું તો આમ હરક રે મન કોમ આવું ભત્રીજા પહેરાવું તારા કદી તારો ભત્રીજો હારો પાછો તે ફટે સમજો છે આ ઓ તો બુદ્ધું જ નહીં યાર ગોમમાં કોક જાય તો વાતો કરે કે હજી ભત્રીજો આવડો છે ને મને ગમો કે 50 વર્ષે તો એવા ડોશી આપી દે. જવાન દેખો કા આગેવાન કોણ થયું છે આજે ગમો ઘણાય આ બહુ દેવાભાઈ કીધું એ તું જા ગોમમાં હોય લઈને જાય તને તને પહેરાવા જે આગેવાન થયું એને અંગાથી આવશે જો પહેરવા જવું હોય તો તા એ શોમાં ભય બેસીએ થાક લાગીએ તને હવે બેજા ના યાર હવે ભય બેહું તો એ યાર મોટા એ તો મોટા ચાલે હવે તો. ના ના હવે બેહું છું ચાલશે યાર હા હેડ બે અમો આનું પરિણામ કરો એ કે ઈવન નહીં પડ્યું તારે પેલા 2 લાખ વપરાઈ જાય એના કરતી આ ઓનું વિચાર જો પહેરવા આવશે તો તને હા. રોટલો કરી ખવડાવશે ને એ ખાય આ હું એ ડોસી હું લાવું છું આ હાથ બળી ગયા ભત્રીજો તો કોમ કરતો હોય અને ગયડા ઈનું બૈરું લાવે તો તારી ઇજ્જત વચ્ચે પાડી અને તારું લાવે ને તો ગામમાં જેવી વાતો તો તને ખબર છે કેટલી વાત થઈ? તાર કોનું હું હતું રહી જતું તું આ ડોશી લાવ્યો પાછી હતું હજી કોની પેઢી પાછી વાળી પહેરવા હું લાયા તો અરે મને શોખ ચડી ગયો છે આવું ગોડું છોકરા ખાઈ લે મારી તો કોઈ પડી જ નહીં યાર હોવાના બુદ્ધિ એ ભત્રીજા હું તને પહેરાવું છું હું પહેરાવ છું કઈ પહેરાવશો પછી મારી તો ત્યાં મારો શોખ તો આ તાર ભત્રીજાનો હોવો તો તાર અત્યારે જવાની અરે હું શોખ ના હોય તો કઈ લાવું હોય તારે તો ભત્રીજા વિવાહ હોય લગ્ન હોય મંડપ રૂપડો રૂપાતો હોય આમ ડોસી જે ડાન્સ કરતી હોય આમ તારા ડાન્સ નહીં ઓ, કરાવવો પાછા ભાઈ. સાહેબ. તો એમનામ પણ નહીં ચડ્યું અરે કમાઈને આલે ને તારું તો આમ પાણી ચડ્યું લોન તો એને ગાય દોવા સવારે ઉઠીને પહોંચવા છે તારું તો એ લોન કરી છે એકદમ આ કામ કરી. કરે વેલો ઉઠા જ છે ગાડી ગાડી અમે તો કઈ જોયો જ નહીં તને ધંધો આ બાપનું પાણી વાળા થતું હોય ઠંડીમાં આમ થતું રોજ થતું એકલું યાર પોળતમાં એકલું તારે- જાઉં છું યાર હું. મને મળે છે. તાર આ કેવડો કાકો ઘણી વખત મને ભેગા તો યાર બાજુ આવી છે તે એ તો કહું તાર
આ ઓનો કદી પાવડો હાથમાં પકડેલો પાડ્યો નહીં. બીજું કોઈ નહીં યાર દેવા ઓણ મારી કોઈ પડી જ નહીં યાર સાચી વાત છે આ ને. પણ તોય પડી હોય અત્યારથી ડોશી આવડા મોટા છે ડોશીની વાતો કરે છે એટલે એટલે લાંબા છે પેલા ડોશી અમે ના લાવવા દઈએ ભાઈ અને અમે ઉભા નહીં રહીએ તો કીધું. પણ લાંબુ તમે મોડે થઈને હજુ ફટ થઈ હા પૈસા તો આપણને નહીં તો થોડો ઘણો અમે ટેકો કરશું. અલ્યા કાલ હવાજ ખોરી આવે એ જ ને. બીજું કોઈ નહીં યાર મારે બહેરું લાવવાની હું આયા રાજી જ નહીં યાર હું રાજી છું ભત્રીજા. તો આયા રાજી હોત તો તને કહીએ મોની જેવત ને તાણે આ કેવું છે ખબર હે કે આનું બહેરું લાવશે તો અરે મને ગોઠા જ નહીં. હા એવું છે આ મેલા જ માં મનના ઓહો તાણે મને વધારે બોલાવશો ને તે હોય યાર તે ઓ બાજા રોવા મંડ્યા તું ના તો વસમ કોક જીગરું અરે પડે ગયરો હાલ જેવું તો એને શરમ તો સજના બાઈ લગી રે ડોશી લાવવાના પણ મને રોવા માંડે. ના જીગરું એટલે પડે શરમ વગરનું ના રોવ મૂર્ખો એટલી ખબર નહીં પડી કે આ મોટો આગેવાન મારો મહેલાનો થઈને આવ્યો તો હું મોનું તાણ કા છોકરાને વિચારો તો અમે કાલ અમે તો આપણે તો લાગુ ના તો અમે કોઈ ત્યાં લઈને હું આગુ કમ્પ્લીટ કરી નાખી દીધું. તો કાલ હવે જોન છોડો અમે આબા તૈયાર છીએ. હવ એટલે હું આ દેવા યાર ઓન તો યુવાની જ પડી યાર મારા કાકા તો મારી તો કોઈ પડી જ નહીં તારી પડી હોત તો સારું તો તું કર તારે ડોસી ડોસી કહી રહ્યા યાર પહેરાવે લે હું તને પહેરાવે પહેરવા દે. મને હું તારા જેવો ગયેલો થાય એટલે કહેલો તો કોઈ મારે ડોસી લાવવાની ગમત છે વસ્તી વાતો કરે તાણે અને હાલ વાતો તો એ જુદી પાછી તારે હાલ તો યોમ બહેરું લાવી તો વાતો ગામમાં આખા ગામમાં તાણે કે જો ડોશી લાયા છે. વટ રે ને વટ વાતમાં એ તું વાતમાં બંધાને તાર ફરી ગયું છે યાર કમ્પ્લીટ વટ ડોશી લાવ. તમારે ડોસી લાવીને મારા હોય રહેવું જ નહીં તમે તો હું તો મારા મમ્માની જાય મજૂરી કરો છે મારા મમ્મા મને બહેરું લઈ આલ છે શેમાં બે તારે ના દે તો મારા યાર હું મજૂરી કરું તો ઓન મારી કોઈ પડી જ નહીં યાર પણ તને કીધું અમે તને બહેરું લઈ આવીશું અમે. તારે એ હું કહું તું બે એ તો તારા બહેરું લાવવા એ ગયા ના લાવાય ઓન તો યાર યુવાની જ પડી યાર આટલી આટલી મજૂરી કરીએ તો કોઈ પડી જ નહીં ઓન તો વાતો પર પૈસા હમ. તાર ભત્રીજા બહેરું આવે હા 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 તો તાર સેવા કરે તો વધી ખવડાવ ના કરશે છે હવે? અલ્યા 100% આ તો મારા મનમાં કેવું હતું ખબર? હું એનું પહેલું લાવું હા તારે એનું બહેરાને જુદો રીતે મળવું થાય બરાબર. અલ્યા ના રે એક ના એક છે તારા ભેગું ને ભેગું જિંદગીથી બાપુ મેલ પણ દી રજા તો આ તો મારા મનમાં એવું હતું હું ડોશી લાવું મારે ડોશી બેરી તાર તો તો તારા મારા માં કાકા સિવાય બીજું સૌ કોણ તારે તો અલ્યા ભાઈ આ એને બુદ્ધિ તો ખાલી તારા કરતા તો હોગણી આગળ છે પાછી મારા મનમાં એવું હતું હું કે ભત્રીજાને પહેરાવું ભત્રીજો એ બહેરાને અલગ જતો રહે તો મારું થાય. ભત્રી તો તારા જેવી પેલી મન બુદ્ધિ નો નહીં એમના મજૂરી કરતો એ ગાળા દેતો એ હવારે 5 વાગે ઉઠી દાદા ભત્રીજા આખું જોઈ લે આપણે જોવા જઈએ બધું. તાન તું તો એ બાપડે એના દાખી એને એવું છે કે મને મારા કાકો પહેરાવશી અને તું તો તારું ગોઠવું લે એ મારા મનમાં આવું હતું. લે તારા મનમાં શું હોય હવે એનું ગોઠવણ કર ને એટલે 2 લાખ વપરાઈ જાય ને કે ફેર બાપડું છોકરું મચ્છી આવી એને તે તો જોઈએ હું આવું અંગાજી. અલ્યા કાલ હવારે જોઈ આવી એવું વાત કરી ગોડા કાલ હવારે તને તાણ. છોકરી ગમે તે બહેરું લાવી દીધું બે દાદાઓ. ના કે આપણો તો તારામાં તો ના આવી કામ જાય. દૂધી ગોળી પર વળગોળ કરવાનું હોય. ના ના પૂરી એટલો બધો રાખજો. ખર્ચો ના કરો તો ડાયરેક્ટ બહેરું લાવી ના મારા ભત્રીજો એક જ છે સમ અવાજ એ કોણ આવી જવાનું પણ ડીજે નો ખર્ચો કરો પણ મારો કેવું બીજે લાગુ મારા ભત્રીજા ગોળી પર બેહારવો છે. બે શેત કરતો ને આ બાપડું સોન ને પણ બધું પર તારે યાર આટલી મજૂરી કરું ઘોડી પર તો બેભૂત પડે કે યાર કેવડા કાકા પણ હું કહું કે ગોળીના કા ડીજે બધા ખર્ચા ના કરો યાર. એટલે આ તારે છોકરાનો શોખ હોય એવું વાત કરે તું મારા ભત્રીજાનો શોખ પૂરો કરું હું. તારે પણ એ પૈસા પાછા ના ગાડી લાવું યાર. ગાડી મોટી છે આપડે આધાર ખુલ્લા કાચ એ ગાડી લાવું ગાડી બે આવે. ચંદ્રુ ભાઈ કાકા હા પેલી ભલે 50,000 લે વરના હાય વરના હા તારે એ જ જુઓ ના મારા બે મારા કાળ શીખ્યો અને તારા ધોળો આવ્યો તો એનું તો હા નહીં ખાતો ઈ યાર યાર તમારા આજીવન છે કામ ગામ બેહારી આગળ ચેવું લાગે ગાડી અમે તો બેસ્યો જ કહો ના હોય તો તમારા અમે માટે લાવું તૈયાર ગાડી પાછળ નું બે હોય એટલી બધી ગાડીઓ નહીં જોતી એક જ આપણે ગાડી લાવો ને એક વાનું માં ભત્રીજા માટે લાવો બે જો, અત્યારે ઠાક કરીએ ને એ બધી વસ્તી પાછી ક્લિયર થાય પાછું ઊંટ લાડી લઈ જા ને ઊંટ લાડી લો. તાણ વટ પરવાના ભત્રીજા અમારા જમાના કેવું હતું પણ ઊંટ લાડી લઈ જા તું. તો ખુલ્લું ના બધું જોવા મળે. એટલે ઊંટ ગાડી ને હેરતા જઈને પૈણ્યા આવું વાત કરું તું કોણ અમારા જમાના તને શી ખબર નહીં તું તો હું તો જોન આ હો તો પટીઓ માં
પૈસા હમ આપણા તાર સોમલાન ગોઠવીને જ છે બરોબર ને ગોઠવીને બતા હવ એ તો ગમે તે અઘરું તો પૂછી પડી ગઈ. અરે મળી જાય યાર તો કરજો ભાઈ હું આવું પડશે તમારા ઘેર પર આ તે આવશે તો ન હોય કે ફોન કરજો મને તાર એ તો લઈ જવું પડશે કે ના હંગાતે એ તો આવશે ને તો લુગડો બુગડો લઈ લે આવજો. જો બા લુગડો લાવવા પૈસા આવે નકા તો કોઈ નહીં હાલતા ના યાર. હું મજા આવે તારે આટલી મજૂરી કરું તો 2 ફાટેલો લુગડો પહેરી ફરી દઉં છું 2 લાખની લોન કરી છે. એ તો શીખે શું મેલ્યા છે ખબર જ નહીં મને તો એટલે હું આ 2 આલો તું લઈ આવજે લુગડો એ તો અમારા દેવાભાઈ ના કેવડા કાકાએ કીધું એટલે કે અમે વહી કોમી વહી યાર તાણ. તું કઈ કહેવાય એટલે કીધું તો હતું તારે. પણ નહીં યાર કેટલા વર્ષથી મજૂરી કરું તો નહીં જોતા કેવડા કાકા એ બોલ્યા કે બે તો લઈ જજે હવે ને પણ જોવા જઈએ આપણા દેવકા કીડ એટલે હા હું કહું એટલે હું ફોન કરી દઉં એ તો તને આ તો તમારા ઉપર ફોન કરજો તાર નકે ઓનલાઈન ફોટા ડાયરેક્ટ બતાવો વોટ્સએપમાં ચાલ લે કર તો વાંધો નહીં ને આપણે ઈ જોવા જ આવવું હતો છે એટલે એટલો ભાડું છે ફેર બીજા ખર્ચ તો એટલે આવો કોઈ વાંધો નહીં આપણે ફોટા મેં ચાલશે આપણે લાંબાની શું વધુ તાર પછી એ તો અત્યારે તો સિસ્ટમ તો ખબર છે કે તમને ફોન આયા નહીં કોમ ઓમ કરી નહીં ડાયરેક્ટ ફોટો મન તો કોઈ વાંધો નહીં એમાં કાકા રમજાઓ ખાલી માર તો કોઈ વાંધો નહીં ફોનમાં ફોટો ચલો કઈ દે આનો ફોટા ચાલશે મને ફોટો તો હું બતાવ્યો એ તો મને મોની જોઈ વચ્ચે પાછો મળે દે તાણ અરે તો વાત કરજો આપણે હું આ ભત્રીજા મોકલો તો બતાવી દેજો હવે સમજી જ થઈ ગયું પાકું તો આ ભત્રીજા હું વાત કરો એ ફોટા મંગાવી તાણ દઉં. ફોટા મંગાવી દી. દેવો ભાઈ હોય તો જોવાનું જ ના હોય પછી પાછળ તમારે આપણો રદ ના આમ કઈ ખેલી જોવાનું પાછું હા ઓ લેડો તા જીએ હા તો અરે હવે પાવ દીના ઉકલો પા તમારે આવતો ઉગે પેલા 2 લાખ રૂપિયા હાથવી રાખજો. હું રાખો એ ભત્રીજા નામ વિયા કરવા નહીં ઓય બીજી પેટીયા ના લાવતા પાછા ના લાવ ઉભો પાછા શું કીધું? આવજો તમે કેવડા કાકા હાલો, દેવા આવજો. આવજો આવજો ઓ એ હાલ